જીરુંનો પાક જ્યારે 25 દિવસનો થાય ત્યારે તે તેના વિકાસના ખૂબ જ મહત્વના તબક્કામાં હોય છે. આ સમયે છોડના મૂળ મજબૂત થતા હોય છે અને નવી ડાળીઓ ફૂટવાની શરૂઆત થતી હોય છે. આ તબક્કે તમારે નીચે મુજબની માવજાત રાખવી જોઈએ. 1. પિયત વ્યવસ્થા ઇરિગેશન. જીરું 20-25 દિવસનું થાય ત્યારે સામાન્ય રીતે ત્રીજું પિયત, જેને વરાપ પિયત કહેવાય છે, આપવામાં આવે છે. ધ્યાન રાખવું કે પિયત હળવું આપવું. જો જમીનમાં પૂરતો ભેજ હોય તો પિયત આપવાનું થોડા દિવસ લંબાવી શકાય છે. વધુ પડતું પાણી આપવાથી છોડ પીળા પડી શકે છે. 2. નિંદામણ વીડિંગ. આ સમય નિંદામણ માટે સૌથી ઉત્તમ છે. હળવી ખરપણી કરી જમીન પોચી બનાવવી, જેથી મૂળમાં હવા ઉતરે, એરેશન થાય. જો નિંદામણ નાશક દવા વાપરવી હોય તો નિષ્ણાતની સલાહ મુજબ જ વાપરવી, પણ 25 દિવસે હાથથી નિંદામણ કરવું વધુ હિતાવહ છે. 3. ખાતર વ્યવસ્થા ફર્ટિલાઇઝર. જો પાક ઓછો વધતો હોય અથવા પીળો જણાતો હોય તો પિયત સાથે 10-15 કિલો યુરિયા પ્રતિ વીઘા આપી શકાય. વધુ સારા ફૂટાવ અને વિકાસ માટે NPK ખાતરનો સ્પ્રે 15 લીટરના પંપમાં 70 થી 80 ગ્રામ કરી શકાય છે. 4. રોગ અને જીવાતનું રક્ષણ. કાળિયો ચરમી. જો વાદળછાયું વાતાવરણ હોય તો આગોતરા રક્ષણ માટે મેન્કોઝેબ અથવા કાર્બેન્ડાઝીમ જેવી ફૂગનાશકનો છંટકાવ કરવો. મોલોમસી. જો પાનમાં નાની જીવાત દેખાય તો લીમડાનું તેલ અથવા હળવી કીટનાશકનો ઉપયોગ કરવો. જો તમે પણ જીરાની ખેતીમાં વધારે ઉત્પાદન અને રોગ જીવાતથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આજે જ અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ. અમારી